નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પોલીસ ડિપાર્ટમેન્ટ વતી આવકારું છું। આ સુરત શહેર એક लिंबायत पीआई जोगराणा साहेब जोरदार तालियों लिंबायत पीआई जोगराणा साहेब आगामी 17 जूनना रोज बकरी ईद एटले ईद एल अदाना वीडियो फैलावવાનો હતો તો કોઈ લાગણી ના દુભાય, કોઈ ધર્મની લાગણી ના દુભાય એનો ખાસ આગેવાનો તરફથી તમે હંમેશા મજબૂત રીતે હશે અને એ હોવાનો છે। ખાસ આ તહેવારના ભાગરૂપે એનાથી કોઈ લાગણી ના દુભાય એ રીતે તમે જે કુરબાની આપો તો એ રીતે કુરબાની આપવી જોઈએ। સાથે જ્યારે કુરબાની થઈ જાય પછી જે અવશેષો છે તો એ સોશિયલ મીડિયામાં જે કોઈ પણ અફવા હોય તે બાબતે હોય તો એ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન દોર્યા કોઈ પણ જાતે આમાં ભાગ પાડીને કરીએ, કોઈ ભીડ ના થાય એનું ધ્યાન રાખીએ, રોડ ઉપર ખાસ કોઈ નમાજ ના પડે એનું ધ્યાન રાખીએ અને સાથે સાથે કોઈ બીજા દિવસ દરમિયાન 3 દિવસ દરમિયાન આ કુરબાનીનો રહેશે તો એ દિવસ દરમિયાન પણ એક દિવસ જેટલું ધ્યાન રાખવાનું છે એટલું જ ધ્યાન બાકીના 3 દિવસોએ તમારે રાખવાનું। આગામી 17 તારીખની બકરી ઈદના તહેવારના દિવસે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા જે આગેવાનો મારા ભાઈઓ અને બહેનો આ મીટિંગનો મુખ્ય આયોજન એક ફજરની નમાજ પછી જ્યારે આપણા બધા મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવે છે તો ઈદની શુભકામનાઓ માત્ર અને માત્ર એસએમસી દ્વારા કરેલ વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં મૂકવાનું હોય છે ત્યાં મૂકી અને એ વ્યવસ્થિત રીતે મૂકવું એ જવાબદારી તમારી છે। દર વખતે કરો છો અને આ વર્ષે પણ કરશો। આવતા 17 જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે। આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મીટિંગ રાખવામાં આવ્યું અને આ મીટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને સારી રીતે મીટિંગ પૂરા કરવામાં આવ્યું। થેન્ક યુ।